हाय फ्रेंड, जय गोपाल, जय श्री कृष्ण। केम छो बधा? मजामां जशो ने अमे जो मजामां छीए। अने आजे छे रविवार अने वाग्या छे 8:30। तो आपणे उठीने पहेला कपड़ानुं काम पूरुं करी लीधुं ने हवे आपणे थई गया छीए रेडी। तो हालो हवे बहार जाईए अने कोमलबेन अमारा नास्ता पाणीनुं કેટલેક पહોंચ્યું ई हुं करे छे ई જોઈ લઈ। तो अहींया हाले छे जो योगा। सवार सवार में हाली आव्या ने हवे योगा करेश। अने अहींया बनेश ज्यूस बनेश। जो अहींया बधुंय शाकभाजी नाखीने जो कारेला छे, टमेटू, बीट, गाजर, आदू ने आमां छे 2-3 जातनी भाजी। पालक छे, मेथी छे ने तांजळीओ त्रणेय छे ने। हाँ, ने धाणा भाजी ने धाणा भाजी 4 जातनी भाजी छे। तमारे कोमलबेन जो ज्यूस बनावे छे अटाणमां શિયાળો છે એટલે જ્યુસ પીવું બહુ જ સારું। હાલો જ્યુસ બની જાય ને એટલે બધાય થોડું થોડું પી લઈ અને પછી આપણે કરશું નાસ્તો થોડીક વાર રહીને। જો આ જ્યુસ થઈ ગયું છે રેડી। કલર પણ એમ આવ્યો છે। હાલો તો ટેસ્ટમાં સરસ છે અને હવે આપણે દઈ દઈએ જ્યુસ પીવા માટે। લ્યો મંડો પીવા। પછી કયો કેવું થયું? ટેસ્ટ કરે છે પછી કઈ રીતના પીવું એમ। કાલ કારેલાનું હતું એને કરતાં વધારે લાગે છે કરવું, પણ કાલ ખાલી કારેલાનું હતું ને એટલે હાલો પીવાય તો ગયું, વાંધો નથી। હાલો કોમલબેન હવે ભાખરી કરો એટલે નાસ્તો કરી લઈએ આપણે। તો 10 વાગી ગયા। वंश तो अमारा वंश भाई थई गया छे तैयार, नाई धोईने रेडी अने जो तिलक कई करी लीधुं पण घड़ी चूप तो रे। पवन कुमार पछी ई हूँ बोलस तू? बल बुद्धि विद्या दे एम नहीं, एने हूँ कहेवाय तू बोलस ने? वंश तू सांभळेस एने हूँ कहेवाय? हनुमान चालीसा। हालो तो अमारा वंश भाई रेडी थई गया छे। दूध पीवाई गयुं छे, मोजा बजा पहेरीने तारे अने अंदर अमारा विधिबेन रेडी थाय छे। जो अहींया विधिए अमारे हेर वॉश कर लीधा छे अने हवे ई रेडी थाय छे अने जस भाई तो हजी बगाहा खाय छे। तारे कई उठवुं छे हवे? 10 वागे। हूँ 3 वागे? 10 वाग्या हो। 3 वागे न उठवानुं होय, ऊभा थाव हालो। विधिबेन अमारा रेडी हुं काम थाय छे? मारे मामानी घरे जाऊं। हाँ, अमार विधिबेन ने जो तैयार थईने हमणां जाऊं मामाने घरे, केम के अमारे छे ने मामानुं घर अहींया ज छे, 2 गली वटीए ने એટલે मामानुं घर કેટલે દીવો બળે એટલે એના જેવું। કા વંશ? हाँ, हुंय जाय ले तो जा ने। तारी भेगो ले वायरो था પછી હું તેડી જાય છે ને હાથ પકડીને લઈ જા, હાથ પકડીને જાજો દીદીનો। હાલો એક ની ભેગા બે તૈયાર થઈ ગયા। મામાને ફોન કરી દેજો। હાલો હાલો વિધિને વંશ જાય છે મામાના ઘરે અને અમારે જસભાઈને ઉઠાડીને એને રેડી કરીએ અને પછી આપણે આપણું કંઈક કામ પતાવીએ। જસભાઈ ઉઠો, બોલો। ताया हमारा जसभाई जो थई गया छे रेडी, मंदिरे पण जई आव्या अने दूधय पीवाई गयुं ने अमारा कोमलबेन जो आया जोवे छे चिंतनभाईना विडियो। એટલે જસભાઈ એની પાસે બેસી ગયા કેમ કે જસ એકલો છે ને એટલે એને આવે કંટાળો ને વિધિને વંશ તો અમારે ગયા મામાને ઘરે। આમ તો 3 જણા હોય ને તો એટલી ધબધબાટી કરે ને
ને એકલા હોય ને તે કંટાળો આવે કાજો તો હિયાન આવ્યો નહીં રમવા તાર ભેગો ઠીક હવે જમી ખાઈ પીને આવશે ઈ હારું તાતણ કે મારે જમીન પછી પૂઈ જવાનો ટાઈમ થઈ જાય એમ કેમ કરે હાલો તો ત્યાં જો મોબાઈલ જોવાય છે ને આપણે અહીંયા જો વાગે છે કુકરની સીટી હાલો શાક થઈ ગયું છે અને ભાતે મૂકી દીધા છે ને હવે આપણે એક રોટલી કરવાની કરી નાખીએ ફટાફટ અને પછી જમી લઈએ સાંજના 6:30 વાગી ગયા છે અને અમે લોકો જઈએ છીએ જો બહાર હવે કઈ બાજુ જાય છે તો કંઈ નક્કી નથી અને ઠંડી સારી એવી છે એટલે હવે જોઈએ કઈ બાજુ આટો મારવા જાય છે ભવનાથ તો બહુ ઠંડી હશે એટલે ભવનાથ તો કંઈ જવાનો વિચાર નથી પછી જોઈએ વિધિન જસ હું કહે છે તો હાલો હવે આપણે નીકળીએ તો અમે આવી ગયા છીએ ભવનાથમાં આમ આવવાનો કોઈ વિચાર નહોતો પણ અહીંયા તોય અમે ભવનાથ જ આવ્યા ને અહીંયા ઠંડી તો બહુ જ છે અને જો અહીંયા મેળો છે ને અહીંયા અમે બેઠા છીએ જો અહીંયા પાછળ છે મેળો બસ જો અમે બેઠા છીએ ને જો અમારે દર્શન કરવા જવાનું બાકી છે અને ચેતન મંગાવ્યા છે ખાવસા એટલે આવે તો એનો નાસ્તો કરીને પછી અમારે જવાનું છે ભવનાથ માતાના દર્શને તો જો અહીંયા અમે 3 બેઠા છીએ ને ગયા છે લેવા અને અહીંની પબ્લિક બહુ જ છે અને ઠંડી બહુ જ છે બસ જો આવે એટલે આપણે નાસ્તો કરી લઈને પછી આપણે જાઉં ભવનાથ મહાદેવના દર્શન કરવા તો જો આ ખાવસા આવી ગયા છે શું હોય ને કેવું હોય તો કાંઈ ખબર નથી મને હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે ને જો ચેતન ખાય છે કેવું છે ચેતન સૂપ જેવું એમ હે હા પણ ગરમ છે ધ્યાન રાખજે એકદમ ચીઝ વાળું છે જો હા આમ જો આખા હાલો તમારે જસભાઈ ને તો ખાવું નથી ને જો ચેતન ખાય છે હાલો આપણે આ ખાઈ લઈ જોઈએ કેવું છે ટેસ્ટમાં વિધિ ગરમ ન હોય બેટા એવું છે કેવું લાગે ટેસ્ટમાં મસ્ત છે હાલો તો આપણે ખાઈ લઈ મકાઈ જેવો ટેસ્ટ છે હા તો કંઈક અલગ જ ટેસ્ટ કહીશ મમ્મી કેવો ટેસ્ટ છે મસ્ત છે મેં પહેલી વાર ટેસ્ટ કર્યો પણ બહુ સરસ છે હે બહુ મસ્ત છે જસભાઈને તો ખાવું એને જવું છે મેળામાં જો અહીંયા મેળામાં જવું છે ને પેલા ખાતો કરી મસ્ત તો આ છે ભવનાથ મહાદેવનું મંદિર જે તમે વિડીયોમાં આગળ જોયું જશે હાલો તો હવે આપણે દર્શન કરી આવીએ મહાદેવના તો અમે ભવનાથ જઈ આવ્યા અને ફૂલ ઠંડીની મોજ માણી આવ્યા અને પછી ત્યાંથી ગયા તો મમ્મીના ઘરે આટો માર્યો કેમ કે ભુવાની ખબર પૂછવાની હતી એનું ઓપરેશન થઈ ગયું આંખનું એટલે એની ખબર પૂછતા આવ્યા ને બસ જો હવે આવી ગયા છે ઘરે ને મારા વિધિબેનને જો આવે છે નીંદર હવે એને સવારે વહેલું ઉઠવાનું છે પાછું સ્કૂલ છે એટલે તો બસ આવો રહ્યો આજનો દિવસ ને આ તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો